આજે ખાસ કરીને રેલવે ઓથોરિટીઝ અને બુલેટ ટ્રેન નેશનલ હાઈ સ્પીડ રેલવે ઓથોરિટી સાથે મિટિંગ હતી. એમાં અત્યારે રાજ્ય સરકારે જે બુલેટ ટ્રેન ઓથોરિટીની જે જાહેર કરી છે એમાં અલગ અલગ શહેરોમાં અંડર ધી ચેરમેનશીપ ઓફ પ્રિન્સિપલ સેક્રેટરી અને એડિશનલ ચીફ સેક્રેટરી અર્બન ત્રણેય મ્યુનિસિપલ કમિશનર્સ અમદાવાદ, સુરત અને બરોડા મેમ્બર તરીકે જાહેર કરી છે. એટલે આવનારા દિવસોમાં જે બુલેટ ટ્રેન ઓથોરિટીનું ત્યાં નવું સ્ટેશન ડેવલપમેન્ટ આવશે, આ સ્ટેશનના સાથે સાથે બુલેટ ટ્રેનની જે કોરિડોરમાં કયા પ્રકારની ડેવલપમેન્ટ હોવું જોઈએ, વડોદરા સિટીની અંદર પણ ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ડેવલપમેન્ટમાં શું આવશે, કયા હાઈ રાઇઝસ ક્યાં આવવું જોઈએ, કયા પ્રકારના બિલ્ડિંગ્સ આવવું જોઈએ, કયા પ્રકારના ડેવલપમેન્ટ હોવું જોઈએ, એ બાબતની ફર્સ્ટ કન્સલ્ટેટિવ મિટિંગ આજે બોલાવવામાં આવી છે. આના પછી જે રાજ્યસરમાં જે મિટિંગ બોલાવવામાં આવશે આમાં મેમ્બર્સને પણ આ સજેશન સાથે જવાની છે. વડોદરામાં ખાસ કરીને બ્રાઉનફિલ્ડ સ્ટેશન ડેવલપમેન્ટ છે. બાકી સિટીઝમાં અમદાવાદ અને બરોડાનું બ્રાઉનફિલ્ડ છે, બાકી સિટીઝના ગ્રીનફિલ્ડ ઓથોરિટી છે. ત્યાં આવનારા દિવસોમાં હાયર એફએસઆઈ સાથે હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ આપી શકાય કે કેમ, અફોર્ડેબલ હાઉસિંગ આપી શકાય કે કેમ, અને કયા પ્રકારનું આઇકોનિક બિલ્ડિંગ્સ આ વિસ્તારમાં આવવું જોઈએ, અને એક ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ડેવલપમેન્ટ અને ઇન્ટર ટ્રાન્સિટ હબ તરીકે જેમાં રેલવેઝ આવશે, જેમાં બુલેટ ટ્રેન આવશે, જેમાં આપણા વીએમસીની બસ સ્ટેશન છે, અને આવનારા દિવસમાં ત્યાંથી એરપોર્ટને કનેક્ટ કરવાનું, ત્યાંથી સેટેલાઇટ ટાઉનને સાવલીને કનેક્ટ કરવાનું, ત્યાંથી બીજા સિટીના નેશનલ એક્સપ્રેસ વે અને એમને કનેક્ટ કરવા માટે જે પણ પ્લાનિંગ છે એનું કન્સલ્ટેટિવ પ્રોસેસની પહેલાં મિટિંગ આજે બોલાવવામાં આવી છે. એટલે સ્ટેક હોલ્ડર્સ તરીકે અર્બન પ્લાનર્સ, કન્સલ્ટન્ટ્સ, ક્રેડાઈ આ બધાને આજે અમે મિટિંગમાં બોલાવ્યા હતા. સાથે સાથે ડીઆરએમ વડોદરાની પણ એમાં યોગદાન હતી કે આવનારા દિવસમાં આ ડેવલપમેન્ટ ઓથોરિટી જાહેર થાય છે એમાં કયા પ્રકારના ડેવલપમેન્ટ્સ ત્યાં આવવાના છે એના ઉપર ચર્ચા વિમર્શ કરી છે. અમે અલગ અલગ અર્બન પ્લાનર્સ અકોસ્ટિક ઇમ્પેક્ટ શું રહેશે બુલેટ ટ્રેનનું, આના ઉપર પણ સ્ટડીઝ અત્યારે આવી છે. આના આધારે કેટલા હાઈ બિલ્ડિંગ્સ હોવું જોઈએ, એરોડાયનેમિકલી કેવા ડિઝાઇનિંગ હોવું જોઈએ, આ કોરિડોરની સાઈડમાં કયા સાઇડ શેલ્ટર્સ આવવાના છે, એ બધું આજે બ્રીફિંગ હાઈ સ્પીડ ઓથોરિટી અમને બ્રીફ કર્યું છે. એના આધારે આવનારા દિવસોમાં અમે સિટીમાં એ જ વિચારી રહ્યા છીએ કે ઓલમોસ્ટ 25 કિલોમીટર્સનું કોરિડોર છે સિટીની એન્ટ્રન્સથી બીજા તરફમાં. આ એન્ટાયર કોરિડોરમાં કેવા પ્રકારનું ડેવલપમેન્ટ આવવું જોઈએ, એક્ઝિસ્ટિંગ સ્ટ્રક્ચર્સને કેવી રીતે રિપ્લેસ થશે, એક્ઝિસ્ટિંગ સ્ટ્રક્ચર્સ માટે શું પ્રોટેક્શન આપવું જોઈએ, અને બુલેટ ટ્રેન એલિવેટેડ કોરિડોરથી એરપોર્ટ સુધીનું ફનલમાં કેવા પ્રકારના બિલ્ડિંગ્સ અલાઉ કરીએ, ના અલાઉ કરીએ, એ બાબતનો આજે કન્સલ્ટેટિવ પ્રોસેસ હતી. એ પહેલાં મિટિંગ હતી. આવનારા દિવસોમાં મહિના પછી પણ એક મિટિંગ આવશે. પણ ખાસ કરીને આ કન્સલ્ટેટિવ મિટિંગના આધારે જે આરએફપી રાજ્ય સરકાર તરફથી નીકળશે એમાં ઇનપુટ્સ તરીકે આજે માંગવામાં આવી છે. આ ઇનપુટ્સ આવનારા દિવસોમાં અમે કન્સલ્ટેટિવ પ્રોસેસથી મળવાનું ઇનપુટ્સને રાજ્ય સરકારમાં રજૂ કરીશું, અને આના આધારે આવનારા દિવસોમાં જે હાઈ સ્પીડ રેલવે ઓથોરિટી છે એમની ડેવલપમેન્ટલ પ્રોસેસ શરૂ થશે. આ પછી રેલવે ડીઆરએમ સાથે પણ એક મિટિંગ હતી. એમાં લગભગ 4 બ્રિજેસમાં જે બે એલસીસ છે, એક અલકાપુરી ગરનાલાને કેવી રીતે આગળ લઈ જવાનું જે પ્લાનિંગ છે, પણ એમાં રેલવેનું એનઓસી હજી બાકી છે, તો એને કેવી રીતે આગળ વધી શકે, અને સેમ વિથ પંડ્યા બ્રિજનું લેન્ડિંગનું ઇશ્યુઝ છે, એ પણ બધું ચર્ચા કરવામાં આવી છે. અને અલગ અલગ જગ્યામાં આરઓબી અને આરયુબીઝમાં પણ જે પણ સમસ્યાઓ વીએમસી અને રેલવેઝની અંદર જ્યારે બંધ કરવું પડે છે, ક્યારે પાણી ભરી જાય છે, આ બધાનું કોર્ડિનેશન ઇશ્યુઝ કરવા માટે દર મહિને હવેથી આ મિટિંગ બોલાવવાનું નક્કી કર્યું છે, એકવાર અહીંયા એકવાર રેલવેઝમાં, જેથી કરીને પબ્લિકનું સુવિધા વહેલા તકે નીકળી શકે. આ હાઈ સ્પીડ રેલવે ઓથોરિટીના પછી લાસ્ટ માઇલ કનેક્ટિવિટી તરીકે મોટા બસીસ, ટ્રક સિટીની અંદર પ્રવેશ આ એરિયામાં કદાચ બંધ કરવાનું રહેશે, અને મોબાઈલ ઇલેક્ટ્રિક લાસ્ટ માઇલ કનેક્ટિવિટી, ઇલેક્ટ્રિક મોબિલિટી આ ઉપર વધારે ફોકસ રહેશે. અને લાસ્ટ માઇલ કનેક્ટિવિટીમાં અહીંથી સેટેલાઇટ ટાઉન અને આખા વિસ્તારમાં, વડા વિસ્તારમાં શું ડેવલપમેન્ટ આવશે એના ઉપર પણ ચર્ચા પરામર્શ કરવી છે. થોડું ઘણું ટીઓડી બેઝ ડેવલપમેન્ટ અને ટીડીઆર પોલિસી પણ ઇન્ક્લુડ કરવાનું એક સજેશન્સ આવ્યું છે, જેથી કરીને જે અમુક એરિયાઝમાં રેસ્ટ્રિક્ટેડ ઝોન્સ છે ત્યાં પણ આપણે કેવી રીતે એફએસઆઈ વધારી શકીએ, જેથી કરીને સિટીમાં સાચા અર્થમાં ડેવલપમેન્ટ લાવી શકાય, એ ઉપર ચર્ચા આજે કરી છે. પણ આવનારા દિવસોમાં ઇનપુટ્સ લઈને અમે આગળ વધવાની નક્કી કર્યું છે. યસ, આજે ચર્ચા થઈ છે. ખાસ કરીને રેલવે અને વીએમસીની અંદર અમે એ જ નક્કી કર્યું કે ઘણા બધા પત્ર વ્યવહાર કરતાં ફોન ઉપાડીને વાત કરી લેવું જોઈએ, કારણ કે બંને ઓથોરિટીને પણ એ જ ડિસિઝન લેવામાં આવ્યું છે કે કારણ કે પબ્લિકની સુવિધા માટે જે પણ ડિસિઝન્સ ફાસ્ટ લેવું જોઈએ એ વહેલા તકે લેવા માટે જ નક્કી કર્યું છે. એટલી સ્મૂથ કોર્ડિનેશન માટે દર મહિના રેલવેઝ અને વીએમસી સાથે મિટિંગ કરવાનું રાખ્યું છે. અમુક જગ્યામાં એલસીના આરએનબીનું પણ બ્રિજેસ આવે છે, એટલે આરએનબી સાથે પણ 2 બ્રિજેસની કન્સલ્ટેશન હજી કરી રહ્યા છે. એક એકતાનગર બાજુનું એક બ્રિજ છે, બીજું એક બ્રિજમાં સ્ટ્રીટ લાઇટ નથી કરીને
એ પણ અમુક સોશિયલ મીડિયામાં જોવા મળ્યો હતો. એ પણ આરએનબી સાથે અમે કોર્ડિનેશન કર્યું છે. એટલે ઓવરઓલ તમામ બ્રિજેસ ફ્લાયઓવર્સ ડેવલપમેન્ટમાં અમુક ઓથોરિટીઝ છે, બીએમસી, રેલવે, આરએનબી, એક સાથે મળીને કામગીરી કરવાનું આજે નક્કી કરવામાં આવ્યું છે.